વડોદરા શહેરમાં ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિર ખાતે વિશ્વ શાંતિ વિષ્ણુ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। 1 જાન્યુઆરી એટલે કે આવતીકાલે આજે વિષ્ણુ યજ્ઞ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષે 1 જાન્યુઆરીના રોજ આજે આયોજન છે તે કરવામાં આવતું હોય છે, ત્યારે આજે યજ્ઞ કરવામાં આવશે તેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। દર વર્ષે તમામ જે ભક્તો છે, ઇસ્કોનના જે ભક્તો છે, સાથે તમામ જે વડોદરાવાસીઓ છે, અગ્રણીઓ છે, રાજકારણીઓ છે, તેઓ પણ પહોંચતા હોય છે। ત્યારે આવતીકાલે આજે યજ્ઞ યોજાવા છે। વાત કરીએ તેની તો સવારે 8:30 વાગે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને બપોરે 12 વાગે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આજરોજ વર્ષનો છેલ્લો દિવસ, જી હા બિલકુલ, આજે મહિનાનો છેલ્લો દિવસ છે, ત્યારે કાલે 1 જાન્યુઆરી તેને લઈને નવા વર્ષના નિમિત્તે ઇસ્કોન મંદિરમાં વિશ્વ શાંતિ વિષ્ણુ યજ્ઞનું આયોજન રાખવામાં આવ્યું છે। ત્યારે ઇસ્કોન મંદિરમાં આજે આયોજન છે તમામ દેશવાસીઓ માટે, તેમનું સુખાકારી, તેમની શાંતિ અને સારી રીતે નવા વર્ષની શરૂઆત થઈ શકે તેના માટે જ ઇસ્કોન મંદિર ખાતે આજે યજ્ઞ છે તેનું આયોજન રાખવામાં આવ્યું છે। સાથે જ યજ્ઞ બાદ જે મહાપ્રસાદ છે તેનું પણ આયોજન રાખવામાં આવ્યું છે। જ્યારે નવા વર્ષની આપણે શરૂઆત કરતા હોય છે ત્યારે ભગવાનને પ્રાર્થના, પૂજા અર્ચના કરીને કરતા હોય છે, તેને લઈને આ યજ્ઞ જે કાલે કરવામાં આવશે, જે ઇસ્કોન મંદિર છે ત્યાં તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહ્યું છે। દૃશ્યમાં આપ જોઈ રહ્યા છો તમામ જે યજ્ઞનું કુંડ છે તે પણ બનાવવામાં આવ્યું છે। તમામ કાલે 1 જાન્યુઆરી એટલે સવારથી જે યજ્ઞ છે તે શરૂ થઈ જશે। યજ્ઞની બાદ જે મહાપ્રસાદ તમામ જે ભક્તજનો છે તે મહાપ્રસાદનો લાભ લઈ શકે તેના માટે યજ્ઞ બાદ મહાપ્રસાદનું પણ આયોજન રાખવામાં આવ્યું છે। નવા વર્ષની શરૂઆત આવી રીતે યજ્ઞ કરીને ભગવાનને પૂજા અર્ચના અને પ્રાર્થના કરીને કરીએ તો તમામ જે નગરજનો છે ને તમામ દેશવાસીઓ માટે ઇસ્કોન મંદિર દ્વારા આજે વિશ્વ શાંતિ વિષ્ણુ યજ્ઞ કરવામાં આવી રહ્યું છે, સુખાકારી માટે અને તમામ નગરજનોની શાંતિ માટે। કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી રાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।